જૂનાગઢની મેડિકલ કોલેજને ફાયર વિભાગે ફટકારી છે નોટિસ। તાજેતરમાં મહાનગરપાલિકાના ફાયર વિભાગે મજેવડી દરવાજા નજીક આવેલી મેડિકલ કોલેજમાં ચેકિંગ હાથ ધર્યું હતું। આ સમયે ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો, જેને લઈને ફાયર વિભાગે નોટિસ ફટકારીને સૂચના આપી કે જ્યાં સુધી ફાયર સેફટીના સાધનો નહીં વસાવાય ત્યાં સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવું પડશે। જો કે મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીને દાવો કર્યો કે ફાયર સેફટીની કામગીરી મોટા ભાગે પૂર્ણ થઈ ચૂકી છે। વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર ન પડે તે માટે મેડિકલ કોલેજની જવાબદારી પર શૈક્ષણિક કાર્ય ચાલુ રખાશે। ફાયર એનઓસીની જે નોટિસ અપાણી છે તેમાં મેડિકલ કોલેજમાં પણ આ નોટિસ આપી છે, કારણ કે ત્યાં ફાયર એનઓસી નથી તો વહેલી તકે ફાયર એનઓસી કરાવી લે જેથી કોઈ દુર્ઘટના ન ઘટે, એટલા માટે અમે નોટિસ આપી છે। અમને ગઈકાલે ફાયર સેફટી ઓફિસર તરફથી એક લેટર મળેલો કે તમારું હોસ્પિટલમાં હજી સુધી કોલેજમાં કે હોસ્પિટલમાં કામ થયેલ નથી ફાયર સેફટી બાબતમાં, ને એ બાબતમાં જો કાંઈ પણ અકસ્માત બનશે જવાબદારી તમારી, ત્યાં સુધી સંપૂર્ણ શૈક્ષણિક કાર્ય બંધ રાખવું। પણ ડૉક્ટર એટલે ભવિષ્યના ડૉક્ટર થવાના છે અત્યારે સ્ટુડન્ટ, એ શૈક્ષણિક કાર્ય બંધ ન રાખી શકાય। પણ અમે લગભગ આ કામ 90% કામગીરી ફાયર સેફટીની હોસ્પિટલમાં પૂરી થઈ ગઈ છે અને 80% કોલેજમાં થઈ ગઈ છે, જે નોટિસનો જવાબ ઓલરેડી આપેલો છે। હમણાં તાજેતરમાં ગયા વીકમાં એક છેલ્લી નોટિસ આપવામાં આવેલી છે કે જ્યાં સુધી ઇન્સ્ટોલેશન કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવું અને માત્ર ઇન્સ્ટોલેશનના કામ માટે જ બિલ્ડિંગનો ઉપયોગ કરવો તે પ્રકારની નોટિસ આપવામાં આવેલ છે।